હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સેક્શન એફ વાર્ષિક હિસાબનો દાખલા નંબર 3. અગાઉ આપણે બે સમ શીખ્યા જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બધા જ વિભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ન જોયા હોય વિડીયો તો પ્લીઝ જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો, શીખજો, જેથી એક્ઝામમાં માર્ક્સ સારા મળે. એક્ઝામ ઉપર છે, બહુ થોડાક દિવસો જ બચ્યા છે, ગણ્યા ગાંઠ્યા. તો પ્રેક્ટિસ કરજો, મહેનત કરજો. અને ક્વેશ્ચન 3 આજના જે વિડીયોમાં આપણે શીખવાના છીએ એ 5 દાખલામાં લેવલ વાળો દાખલો છે. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, તો સમજવું જરૂરી છે, શીખવું જરૂરી છે. ટ્રાય કરજો, એન્ડ સુધી જોડાયેલા રહી શકો અને મારાથી પહેલા કેલ્ક્યુલેશન કરી અને આન્સર આપી શકો. ઓકે, મજા આવશે. બહુ સરસ દાખલો છે. ચલો સ્ટાર્ટ કરીએ. પલ્લવના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. એઝ યુઝ્યુઅલ વી વિલ રીડ હોલ સમ ફર્સ્ટ ઓફ ઓલ. ઉપાડ, ખરીદી, માલ પરત, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડના રોકાણ, દેવાદાર, વટાવ, ગાલખાત, હુંડી, માલ સ્ટોક 1424 એટલે શરૂનો સ્ટોક, આવક માલ ગાડા ભાડું, વેપાર ખર્ચ, રોકડ અને બેંક સિલક, કાયમી મિલકત, પડતર કિંમત 5 લાખ છે અને જાહેરાત ખર્ચ. જમા બાકીમાં મૂડી, વેચાણ, માલ પરત, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, લેણદાર, વટાવ, ગાલખાત અનામત અને હુંડીઓ. હવે જો પ્રોવિડન્ટ ફંડ વાળા 4 પોઈન્ટ છે, 2 ઉધાર સાઈડ, 2 જમા સાઈડ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજી લેજો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ધંધાનો ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનમાં ઉધાર સાઈડ આવશે, બરોબર. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત કહેવાય એટલે મિલકત સાઈડ આવશે. પ્રોવિડન્ટ ફંડ ધંધાનું દેવું કહેવાય, જવાબદારી કહેવાય એટલે મૂડી દેવા સાઈડ આવશે. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થાય, સમજ્યા? પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થશે. બાકી નોર્મલ દાખલો છે, કંઈ નથી. હવાલા જોઈ લઈએ. આખર સ્ટોક 2 લાખનો છે, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે, 50% માલની બજાર કિંમત 10% ઓછી છે અને બાકીના માલમાં 2000 નો રિપેરિંગ ખર્ચ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. જુઓ, અત્યારે જ કરી લઈએ ગણતરી. આખર સ્ટોક છે ટોટલ 2 લાખ. એના આપણે થોડાક ભાગ પાડી દઈએ. સૌથી પહેલા 30% બજાર કિંમત વાળો માલ, ત્યારબાદ 50% બજાર કિંમત વાળો માલ અને પછી બાકીનો એટલે કેટલા? 20% હશે. ઓકે, તો 2 લાખના 30%, 2 તેરી 6, 60,000 નો માલ એવો છે કે જેની બજાર કિંમત 20% વધુ છે. 60,000 ના 20% 12,000 એટલે કે 72,000 છે. સમજાણું? આ ચોપડે કિંમત અને આ બજાર કિંમત. ચોપડે કિંમત લખો કે મૂળ કિંમત લખો કે પડતર કિંમત લખો, બરોબર. હવે તમને ખ્યાલ છે કઈ કિંમત લેવાય? બંનેમાંથી જે ઓછી હોય તે લેવાય. પછી 50% માલ, 2 લાખના 50% એટલે 1 લાખની ચોપડે કિંમતનો માલ એવો છે કે જેની બજારમાં કિંમત 10% ઓછી છે. તો 1 લાખના 10% 10,000 ઘટાડી નાખો એટલે 1 લાખ આપણા માટે જે માલ હતો એ બજારમાં વેચવા જશું તો 90,000 મળશે. અને બાકીનો માલ એટલે કે 20%, 40,000 નો માલ એવો છે આપણો કે જેમાં 2,000 રિપેરિંગની જરૂર છે. એટલે 2,000 રિપેરિંગ કરાવશું તો એક કિંમતમાંથી ઘટાડો કરી નાખો એટલે 38,000. હવે બંનેમાંથી જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. તો આ 60,000, આ 90,000 અને 38,000. 60 ને 90, એક 50, એક 50 ને 38, એક 88. તો આખર સ્ટોક આપણો કેટલો થશે? 1,88,000 થશે. સમજાણું? 1,88,000 થી ચોપડામાં એન્ટ્રી કરશું આપણે. પછી કાયમી મિલકતો પર 10% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. કાયમી મિલકતોની બાજુમાં 2, સીધી લીટીની પદ્ધતિ છે એટલે 4 લાખ ઉપર નહીં ગણાય, પડતર કિંમત ઉપર ગણાશે. 5 લાખ ઉપર ઘસારો ગણાશે. 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે, તો ખરીદીમાં લખાઈ ગયું છે વેચાણ. ખરીદીમાંથી બાદ કરવું પડશે, વેચાણમાં પ્લસ કરવું પડશે.
વેચાણ અને દેવાદારનો સંબંધ હોય એટલે દેવાદારમાં એ પ્લસ થશે ને ખરીદી ને લેણદારનો સંબંધ હોય. ખરીદીમાંથી બાદ કરશું તો લેણદારમાંથી બાદ કરવો પડશે. તો 4 જગ્યાએ આ હવાલાની અસર આવશે. જનરલી 2 અસર હોય દરેક હવાલાની, પણ આની 4 અસર થાય છે. ત્યાર પછી 20,000 ગાલખાદ તરીકે માંડી વાળો અને 10% ગાલખાદ અનામત રાખવાની છે. તો દેવાદાર ઉપર આ ચોથો હવાલો, આ ગાલખાદ ઉપર 4, આ ગાલખાદ અનામત ઉપર પણ 4. નમૂના તરીકે વહેંચેલ માલ ₹5,000. નમૂના તરીકે વહેંચેલ માલ, ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદીમાંથી બાદ કરવું પડે. ખરીદી ઉપર 5 અને નમૂના તરીકે માલ આપણે આપીએ તો એ આપણી જાહેરાત થઈ કહેવાય. તો જાહેરાત ખર્ચમાં ઉમેરવા પડશે. જાહેરાત ખર્ચ ઉપર પણ 5. ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરો. ઉપાડની બાજુમાં 6. ઉપાડ પર વ્યાજ માલિક ધંધાને આપે એટલે ધંધા માટે આવક છે, બરોબર. તો નફા નુકસાન ખાતામાં જમા સાઈડ એન્ટ્રી થશે અને ઉપાડમાં પ્લસ થશે. ક્લિયર? બધા હવાલા આપણે વાંચ્યા, આખો સમ વાંચ્યો, કયા હવાલાની અસર કયા ખાતા ઉપર આવે છે તે આપણે ટીક કરી લીધું. હવે એન્ટ્રીઓ કરી. મજા આવશે, મસ્ત દાખલો છે, એક પછી એક વાંચતા જશું ને એન્ટ્રીઓ કરતા જશું. સૌથી પહેલા મૂડી અને ઉપાડથી સ્ટાર્ટ કરાય. મૂડી ₹3 લાખ. પહેલા તો હેડિંગ લખવી પડશે. પલ્લવનું 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ઉધાર અને જમા. તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ઉધાર અને જમા. અને છેલ્લે તારીખ 31/3/25 ના રોજનું પાકું સરવૈયું. બસ, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મૂડી અને ઉપાડ. મૂડી દેવા સાઈડ રૂપિયા છે 3 લાખ. કોઈ હવાલો નથી પણ અંદર લખવાના. અને અહીં 2 થી 3 લાઈન ખાલી રાખજો. મૂડીમાંથી ઉપાડ બાદ કરાય. ઉપાડ કેટલો છે? 24,000. પણ એના ઉપર હવાલો પણ છે એટલે એકદમ અંદર લખશું. સમજ્યા? હવાલો ન હોત તો અહીં લખ્યું હોત, પણ હવાલો છે એટલે અહીં અંદર લખવાનું. ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરો. 24,000 ના 5% ₹1,200. ઉપાડ પર વ્યાજ. ઉપાડમાં પ્લસ થશે હો. અને બીજી અસર, ધંધા માટે આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા સાઈડ પહેલી લાઈન ખાલી. ઉપાડ પર વ્યાજ ₹1,200. માલિકે ધંધામાંથી ઉપાડ કર્યો તો ધંધાને એ વ્યાજ આપે. ઓકે. અને મૂડી પર વ્યાજ ધંધો માલિકને આપે તો મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ, ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક. આપણે આમાં એન્ટ્રી કરીએ તો ધંધા વિશે વિચારવાનું, માલિકને ધ્યાનમાં રાખીને નહીં વિચારવાનું, ધંધાને ધ્યાનમાં રાખીને વિચારવાનું. ત્યારબાદ ખરીદી 2 હવાલા છે. 2,96,000. વેપાર ખાતામાં ઉધાર સાઈડ પહેલી લાઈન ખાલી. ત્રીજો ને પાંચમો. કાંઈ 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદી તરીકે નોંધ્યું છે તો ખરીદીમાંથી બાદ થશે. માઇનસ વેચાણના 10,000. ઓકે, આ બાદ કરો. 2,86,000. ત્યારબાદ હજુ એક હવાલો છે 5મો. નમૂના તરીકે વહેંચેલ માલ 5,000. એ પણ બાદ થાય. 2,81,000. અને છેલ્લે ખરીદીમાંથી ખરીદ પરત પણ બાદ કરવું પડે ને, તો ખરીદ પરત કેટલું છે જુઓ, 20,000. એટલે 2,61,000. ઓકે.
હવે આ વેચાણ પરત આવી. જો તમે કહેશો સર આ ત્રીજા ને પાંચમાની બીજી અસર, તો આગળ આપણે બધી જગ્યાએ ટીક કરી લીધું છે, દેવાદાર ઉપર, આ જાહેરાત ખર્ચ ઉપર. જ્યારે આવશે ત્યારે બીજી અસર આપી દેશું. ઓકે, માલ પરત, વેચાણ પરત છે, જે વેચાણમાંથી બાદ થાય. તો અત્યારે વેચાણ લઈ લઈએ 8 લાખ, વેપાર ખાતામાં જમા સાઈડ, એના ઉપર હવાલો હતો વેચાણ ઉપર. 10,000 નું ઉધાર વેચાણ ખરીદીમાં લખાઈ ગયું હતું, તો ખરીદીમાંથી આપણે બાદ કર્યું અને વેચાણમાં શું કરાય? પ્લસ કરાય, નહીં નોંધે. એટલે 8,10,000. અને હવે વેચાણમાંથી વેચાણ પરત પણ બાદ કરશું. રૂપિયા છે 80,000, એટલે 7,30,000. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો સ્ટાર્ટિંગમાં જ મેં તમને સમજાવ્યું. ધંધા માટે ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર સાઈડ આવે. પહેલી લાઈન ખાલી. રૂપિયા 10,000. પ્રોવિડન્ટ ફંડના રોકાણ, રોકાણ મિલકત હોય, મિલકત સાઈડ. રૂપિયા 1 લાખ. દેવાદાર રૂપિયા 2 લાખ. મિલકત છે આપણી, 2 હવાલા છે, એટલે અંદર લખશું. સૌથી પહેલા કયો હવાલો હતો? ત્રીજો. વેચાણ ભૂલથી ખરીદીમાં લખાઈ ગયું હતું, તો ખરીદીમાંથી બાદ કર્યું ને વેચાણમાં પ્લસ કર્યું. હવે તમને ખ્યાલ છે વેચાણ ને દેવાદારનો સંબંધ હોય, તો વેચાણમાં પ્લસ કરીએ તો દેવાદારમાં પ્લસ કરવું પડે. પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000, એટલે આ થયા 2,10,000. હવે ચોથો હવાલો, 20,000 ગાલખાદ તરીકે માંડી વાળવાના અને 10% ગાલખાદ અનામત રાખવાની. તો પેલા ગાલખાદ બાદ થાય. 2,10,000 માંથી 20,000 એટલે 1,90,000. અને આના ઉપર ગાલખાદ અનામત હવાલાની 10% 19,000 એટલે 1,71,000. ઓકે, હવે ગાલખાદ અને ગાલખાદ અનામતનો આખો સ્ટેપ નફા નુકસાન ખાતામાં યાદ છે? દાખલા નંબર 1 માં સમજાવ્યો તો. બોલો તો. ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની, આ 3 નો પ્લસ, એક લાઈન ખાલી ટોટલ માટે, માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. ચલો હવે જોઈને એન્ટ્રી કરતા આવીએ. ગાલખાદ રૂપિયા 30,000 કાચા સરવૈયાની. હવાલાની ગાલખાદ કેટલી હતી? 20,000. ગાલખાદ અનામત હવાલાની કેટલી હતી? 19,000. એટલે આ થયા 69,000. અને કાચા સરવૈયાની ગાલખાદ અનામત 45,000 એ બાદ થશે. ચલો કેટલા થયા? 24,000 રૂપિયા. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, હાર્ડ જરાય નથી, પણ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવો દાખલો છે. ઓકે, તો આ ગાલખાદનો પોઈન્ટ આવ્યો તો હવાલામાં આપણે એન્ટ્રી કરી દેવાદાર ઉપર, એટલે સાથે સાથે બીજી એન્ટ્રી પણ કરી લીધી આપણે. ચલો હવે પાછા જ્યાં હતા ત્યાંથી દેવાદારનો પોઈન્ટ થઈ ગયો. વટાવ 46,000 ધંધાનો ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર સાઈડ. ગાલખાદનો પોઈન્ટ કરી લીધો. હુંડીઓ ઉધાર બાકીમાં છે, એટલે આ લેણી હુંડી કહેવાય. અને ઉધાર હોય એ મિલકત સાઈડ આવે. લેણી હુંડી 15,000. માલ સ્ટોક 80,000. 1/4/24 એટલે શરૂનો સ્ટોક. વેપાર ખાતામાં પહેલી લાઈન ખાલી રાખી હતી આપણે, ત્યાં લખી નાખીએ 80,000.
આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં આવે 22,000. વેપાર ખર્ચ નામ ભલે વેપાર ખર્ચ છે પણ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં થાય 90,000. રોકડ અને બેંક સિલક મિલકત છે 41,000. કાયમી મિલકત રૂપિયા 4 લાખ પણ હવાલો છે બીજો 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો એટલે કે પડતર કિંમત 5 લાખ ઉપર ઘસારો ગણાશે. કાયમી મિલકતો અહીં 4 લાખ પણ ઘસારો 5 લાખ ઉપર ગણવાનો માઇનસ ઘસારો 5 લાખના 10% 50,000 એટલે બારે આવશે 3,50,000. અને ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ કાયમી મિલકતો પર ઘસારો 50,000. જાહેરાત ખર્ચ 28,000 નફા નુકસાનમાં આવે ખર્ચ છે આપણો એટલે ઉધાર સાઈડ અને એના ઉપર હવાલો પણ છે. પાંચમો નમૂના તરીકે વહેંચેલ માલ 5,000. હવાલાની બે અસર હોય એક અસર આપણે કરી લીધી ખરીદીમાંથી બાદ કરી નાખ્યા બીજી અસર જાહેરાત ખર્ચમાં ઉમેરી દો પ્લસ નમૂના તરીકે વહેંચેલ માલ 5,000 એટલે ટોટલ જાહેરાત આપણી થઈ 33,000. ક્લિયર? ચલો આ સાઈડ પૂરું. હવે આ સાઈડ મૂડી આપણે લખી લીધી વેચાણ લખી લીધું ખરીદ પરત લખી લીધું. પ્રોવિડન્ટ ફંડ ફંડ હંમેશા મૂડી દેવા સાઈડ આવે કોઈ પણ ફંડ 1 લાખ અંદર લખશું આપણે એનું કારણ છે કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું જે વ્યાજ છે એ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થાય રૂપિયા 8,000. બસ અત્યારે યાદ રાખી લેવા શા માટે પ્લસ થાય એ અત્યારે નથી સમજાવતો હું બહુ હેવી પોઈન્ટ છે અત્યારે કદાચ ન સમજાય એટલે એક્સેપ્ટ કરી લ્યો થોડા મોટા થશો આગળ ભણશો ત્યારે ક્લિયર થશે આ બધું. 1,08,000. લેણદારો 1,50,000 ત્રીજો હવાલો હવે જુઓ શું હતો ત્રીજો હવાલો કે 10,000 નું વેચાણ ખરીદીમાં લખાઈ ગયું છે તો ખરીદીમાંથી બાદ કર્યા હતા તો ખરીદીને લેણદારનો સંબંધ હોય એટલે લેણદારમાંથી એ બાદ થાય માઇનસ વેચાણ 1,40,000. તો આ ત્રીજા હવાલાની 4 અસરો થઈ. જુઓ ખરીદીમાંથી બાદ કર્યું વેચાણમાં પ્લસ કર્યું એવી જ રીતે દેવાદારમાં પ્લસ કર્યું ને લેણદારમાં માઇનસ કર્યું. ઓકે તો 4 અસરો થઈ છે ત્રીજાની ખાસ યાદ રાખજો. ત્યારબાદ વટાવ 14,000 જમા બાકીમાં છે એટલે આપણી આવક છે નફા નુકસાનમાં જમા સાઈડ. ગાલખાત અનામત આપણે કરી લીધું હુંડી જમામાં છે એટલે દેવી હુંડી મૂડી દેવા સાઈડ રૂપિયા હતા 25,000. બસ તો કાચા સરવૈયામાં બધાની એન્ટ્રી થઈ ગઈ. હવે હવાલા એકવાર ચેક કરી લઈએ. આખર સ્ટોકની બંને અસર આપવાની બાકી છે ગણતરી આપણે કરી લીધી છે 1,88,000. હવાલામાં છે એટલે બે અસર હોય વેપાર ખાતામાં જમા સાઈડ આખર સ્ટોક 1,88,000 અને બીજી અસર મિલકત બાજુ આખર સ્ટોક 1,88,000. બીજો હવાલો બે અસર થઈ ગઈ ઘસારાની
ત્રીજા હવાલાની 4 અસર આપણે કરી, ગાલખાદ અને ગાલખાદાનામાં ચોથા હવાલાની બધી અસરો થઈ ગઈ, નમૂના તરીકે વહેંચેલ માલની બધી અસરો થઈ ગઈ, ઉપાડ પર વ્યાજની પણ 2 અસરો થઈ ગઈ, બધું જ થઈ ગયું, આરામથી બધું થઈ ગયું. ઓકે, ક્યાંય આપણને કોઈ પ્રોબ્લેમ નથી થઈ. બસ હવે આપણે કરીએ અકાઉન્ટ ક્લોઝ. સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરીએ. ઉધાર જમા સાઈડ મોટી છે 7,30,000 પ્લસ 1,88,000, 9,18,000. 9,18,000 માંથી આ બધું માઇનસ કરીએ. 80,001, 2,61,000 બીજા અને 22,000 ત્રીજા, એટલે 5,55,000 જવાબ આવવો જોઈએ. 5,55,000 કાચો નફો આવે છે. ઓકે, એકદમ પરફેક્ટ જવાબ છે, કોઈ મિસ્ટેક આપણાથી નથી થઈ. આને કહેવાય કાચો નફો. આ કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા સાઈડ 555,000, 555 પ્લસ 1200 પ્લસ 14,000, 5,70,200, એમાંથી 10,000, 24,000, 46,000, 90,000, 50,000, 33,000, 3,17,200, 3,17,200 ચોખ્ખો નફો આવે છે. એકદમ પરફેક્ટ આન્સર, ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં લઈ જશું? મૂડીમાં પ્લસ કરશું. 3,17,200 એટલે આ થયા 6,17,200. આ બંનેને ભેગા કરી નાખો એટલે 25,200 અને આ બાદ કરીએ 6,17,200 માઇનસ 25,200, 5,92,000 પ્લસ 1,08,000 પ્લસ 1,40,000 પ્લસ 25,000, 8,65,000 અને મિલકત સાઈડ 1,71,15, 41, 350 અને 1,88, 8,65,000. કેટલો સ્મૂથલી દાખલો થઈ ગયો જુઓ. 8,65,000 પાકા સરવૈયાનો ટોટલ છે અને કેટલો ઇઝીલી આરામથી થઈ ગયો, ક્યાંય કોઈ તકલીફ ન થઈ. તો મગજ શાંત રાખશો, કોન્ફિડન્સ રાખશો, ગભરાશો નહીં, ડર નહીં રાખો તો ઇઝીલી દાખલો થઈ જશે અને પૂરા 11 માર્ક મળશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ સમમાં. ગુડ બાય.